નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયો હું અવારનવાર બનાવું છું અને આમાં સેમ પોઈન્ટ્સ હોય છે, સેમ ઇન્સ્ટ્રક્શન હોય છે. જ્યારે તમારી કોઈ એક્ઝામ આવતી હોય, ટેટ 1ની એક્ઝામ હોય ત્યારે પણ મેં આ વિડીયો બનાવ્યો હતો, ટાટ HS ની પ્રિલિમ હતી ત્યારે પણ, અને હવે 3 મે એટલે કે 3-5 રવિવારના રોજ તમારી એક્ઝામ છે, સેકન્ડરીની પ્રાથમિક પરીક્ષા. તો તેના વિશે હું થોડીક માહિતી આપીશ અને સલાહ સૂચન આપીશ કે તમારે શું કરવું. હવે થોડાક દિવસો જ બાકી રહ્યા છે. તો પહેલો જે તમારે પ્રથમ કામ જે કરવાનું છે તે છે તમારો કોલ લેટર, એટલે કે તમારી હોલ ટિકિટ પ્રિન્ટેડ હોવી જોઈએ, ડાઉનલોડ કરી અને તેની હાર્ડ કોપી કઢાવી લેવી જોઈએ. છેલ્લા દિવસ ઉપર, છેલ્લી ડેટ પર તમારે નથી રાખવાનું કે પરીક્ષાના આગલા દિવસે હું કાઢી લઈશ, એમાં ચિંતા કરવાની જરૂર નથી. ટાઈમે કદાચ તમને તકલીફ પડી શકે, અથવા તો કોઈ દુકાન ખુલ્લી ના હોય, કોઈ કાફે ખુલ્લું ન હોય અને તમારે ધક્કા થાય અને તમારો ટાઈમ બગડે, તમારો મૂડ ખરાબ થાય, એવું ના કરતા અત્યારથી હોલ ટિકિટ તમારી પાસે હોવી જોઈએ, એટલે કે કોલ લેટર. ઠીક છે. પછી સાથે જે ફોટા હોય, આઈડી પ્રૂફ હોય અને તમારી પેન છે તેનું પાઉચ હોય, તે બધી વસ્તુ, તમારું બેગ અત્યારથી તમે તૈયાર કરીને મૂકવું જોઈએ તમારે. ઠીક છે. તો આ પહેલી વસ્તુ હતી મહત્ત્વની. બીજી વસ્તુ છે તમારી હેલ્થ, તમારી તંદુરસ્તી, તમારું શરીર કેવું છે અને તમને કાંઈ અત્યારથી તકલીફ તો નથી ને. તો તેના માટે તમારી જે ખાણીપીણી, એટલે કે તમારું જે રૂટીન છે ખાવાનું, એના ઉપર તમારે ધ્યાન રાખવું જોઈએ. બહારનું જે જંક ફૂડ છે તમારે ટોટલી અવોઇડ કરવું પડશે. કે મંચુરિયન ખાવું છે, પાઉંભાજી ખાઈ આવીએ, કે આવી રીતે છે કે ઘણી બધી આઈસ્ક્રીમ ખાઈ લીધી, કે લસ્સી પી લીધી, કોલ્ડ ડ્રિંક્સ પી લીધું ઘણું બધું, એનાથી તમે બીમાર પડી જાઓ. કેમ કે ઉનાળો છે, તો ઉનાળો છે, ખૂબ ગરમી છે, તો એનો મતલબ એવો નથી કે તમે આઈસ્ક્રીમ ખાધા રાખો, કે કોન ખાધા રાખો, કે વગેરે વગેરે. પછી કોઈ પણ વસ્તુનો અતિરેક થાય તો તબિયત લથડી જાય. તો આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઘરનું જ ખાવાનું છે, ને ઘરનું પણ સાદું અને સાત્વિક જ ખાવાનું છે. કોઈ પણ શાક તમને નડતા હોય, અથવા તો એલર્જી હોય, ભીંડો હોય કે ગુવાર હોય, ફ્લાવર હોય, તો આવા શાક અત્યારે અવોઇડ કરવા. દૂધી છે, ગલકા, તુરિયા, તો આવા બધા શાક છે. દાળ ભાત ખાવા, ખીચડી ખાવી, ફ્રૂટ વધારે ખાવા, તરબૂચ ખાવું, કે પછી ટેટી ખાવી વગેરે, આવા જે વધારે પાણી ધરાવતા ફ્રૂટ્સ છે એ તમારે ખાવા જોઈએ, અને ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ. અને ઊંઘનું એક વધારે ધ્યાન રાખવાની જરૂર છે. 7 થી 8 કલાક તો તમારે ઊંઘ લેવી જ જોઈએ, તો તમે પરીક્ષામાં પરફોર્મન્સ આપી શકશો. તો આ એક હેલ્થની વાત હતી. બીજી એક એવી વાત છે કે જો તમે એકલા તૈયારી કરતા હો તો ઠીક છે, પણ તમારું ગ્રુપ સર્કલ છે, કે બાજુમાં રહેતા હોય તે પણ આ એક્ઝામની તૈયારી કરે છે, અને બીજું તમારું ગ્રુપ છે એની સાથે તમે વાંચો છો, અથવા તો ફોન પર વાત કરો છો અવારનવાર, તમને મળે પણ છે તે, તો જો તે વ્યક્તિ અથવા તો 2 થી વધારે વ્યક્તિ, અથવા તો એક વ્યક્તિ નેગેટિવલી આ એક્ઝામ વિશે વાત કરતા હોય કે બહુ અઘરું પેપર નીકળવાનું છે, મને તો એવું લાગે છે, મેં કંઈ વાંચ્યું નથી, હું શું કરીશ, અને તમારો પણ ટાઈમ ખરાબ કરે અને તમને પણ નેગેટિવલી વિચારવા પર તમને મજબૂર કરી દે, તો એવા લોકોથી થોડા દિવસ દૂર રહેવું જોઈએ. અને વાંચવામાં એવું કે તમે જે ટોપિક વાંચી લીધા છે તો તેનું જ રિપીટેશન કરો. નવો મુદ્દો લઈને બેસી જવાય નહીં. તો તેમાં જે તમે વાંચી લીધું છે તેનું પણ પુનરાવર્તન તમને ટાઈમ નહીં મળે કરવાનું, અને નવો ટોપિક છે તો એમાં તમારી એનર્જી તમારે ડબલ આપવી પડશે, કેમ કે તે નવો ટોપિક છે. નવો ટોપિક કે નવો પોઈન્ટ સમજવામાં વધારે વાર લાગે. ઠીક છે, એ તો ખ્યાલ હશે. તો જે તમે ઓલરેડી વાંચેલું છે તેના ઉપર પુનરાવર્તન કરો, તેનું રિપીટેશન કરો, અને શાંતિથી એક્ઝામ આપવા જાઓ. અને ગરમી તો ખૂબ જ છે, તડકો પણ ખૂબ જ છે, તો પાણીની બોટલ તમારી સાથે રાખો, અને જ્યારે એક્ઝામ દેવા જાઓ તેની પહેલાં પાણી પી લેવું જરૂરી છે, નહીં તો ડિહાઇડ્રેશન થઈ શકે છે. અને હા, આ પોઈન્ટ હું બીજા એક વિડીયોમાં મેં નથી કીધો, પણ મને અત્યારે યાદ આવે છે કે આટલી બધી ગરમી છે તો ઘણીવાર હું જોતી હોઉં છું કે ઘણા બધા સ્ટુડન્ટ છે એવા કપડાં પહેરીને જાય છે કે તેમાં ગરમી બહુ થાય. તો એવા કપડાં પહેરવાની કાંઈ જરૂર નથી. ખાસ કરીને પર્સનલી મને તો જીન્સ જે વસ્તુ છે ગમતી જ નથી. ઉનાળામાં લોકો કઈ રીતે જીન્સ પહેરી શકે? તો સુતરાઉ કાપડના, કોટનના કપડાં હોય છે કે જેમાં હવાની અવર જવર થઈ શકે, તમને પરસેવો થયો હોય તો તમને ગરમી પણ ઓછી લાગે, ડિહાઇડ્રેશન થવાની શક્યતા ન રહી, તો તેવા જાડા કાપડવાળા વસ્ત્રો, કપડાં પહેરવા તમારે ઇગ્નોર કરવા જોઈએ. સરસ એવા પતલા સુતરાઉના કપડાં તમારે પહેરવા જોઈએ.
તો આ રીતે તમારે પાણી પણ પીતા રહેવું જોઈએ, હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ, અને જે વાંચેલું છે તે જ તમારે રિપીટેશન કરવાની જરૂર છે. તો આ બધી વસ્તુ હતી. કમેન્ટમાં જણાવજો કે બીજી કઈ એવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે આપણે કોઈ પણ એક્ઝામ દેવા જતા હોઈએ. તો બસ હવે કંઈ પોઈન્ટ બાકી નથી રહેતો. હા, તમે જે ક્વેશ્ચન તમને આવડતા હોય તે જ અટેન્ડ કરવા. હા, પણ તેનાથી વધારે તમારે રિસ્ક તો લેવું જ જોઈએ. તો અમુક ક્વેશ્ચનમાં તમે રિસ્ક લઈ શકો છો. પછી એવું નહીં કે આડેધડ તમે બધા ટીક કરવા જ લાગો છો, કેમ કે આમાં નેગેટિવ સિસ્ટમ છે. તમારા માર્ક્સ જશે. જો તમને એવું લાગતું હોય કે આ ક્વેશ્ચનમાં આ ઓપ્શન મને અંદરથી એવું થાય છે, ગટ ફિલિંગ છે મારી કે આ મને જવાબ લાગે છે, તો ટીક કરી દેવો. પણ પછી તમે બધા જ ક્વેશ્ચન અટેન્ડ કરીને આવો અને તમે હોશિયાર હો, તમે વાંચ્યું હોય, મહેનત કરી હોય, અને પછી તમે નાપાસ થાવ, ફેલ થાવ, તે યોગ્ય વસ્તુ ના કહેવાય. તો આ રીતે ટીક કરવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલાં જે ઇઝી તમને જે વિષય ફાવતો હોય તે ટીક કરી નાખો. અને હું તો કહું છું મેથ્સ અને રિઝનિંગ છે તે સૌથી છેલ્લે જ રાખવા, કેમ કે તેમાં ટાઈમ બગડે છે. અને મેથ્સ અને રિઝનિંગમાં તમને જો ક્વેશ્ચનમાં તમે અટવાઈ જશો તો ક્યાં ટાઈમ વેસ્ટ થઈ જશે તમને ખબર નહીં પડે. તો પહેલાં જે ઇઝી જે ક્વેશ્ચન હોય છે, તમારો જેમાં ફાવટ હોય છે, તો તે તમારે અટેન્ડ કરવા જોઈએ. ઓકે, બાય. I will see you in my next video. Till then, take care, work hard with consistency, and all the best. Best of luck.